અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી હકીકત મળે છે કે એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર જેની અંદર લગભગ કરોડોની ભારતીય ચલણી નોટો જે નકલી નોટો છે તે હોવાની તેમને બાતમી મળે છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે છે તે ખાસ કરીને બનાવવામાં આવે છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર સહિત જે છે તે ક્યાંક ને ક્યાંક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, ત્યારે ખાસ કરીને એક વ્હાઇટ કલરની ફોર્ચ્યુનર કાર જે છે તે તપાસ કરતાં તે ફોર્ચ્યુનર કાર પકડવામાં આવે છે। કારની અંદરથી 2 કરોડ 10 લાખની આસપાસની બનાવટી ભારતીય ચલણી જે નોટો છે, જે કરન્સી છે, નકલી નોટો છે તે પકડી પાડવામાં આવે છે। સાથે જ સુરત ખાતે પણ જે છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવે છે અને 28 લાખ રૂપિયાની જે નકલી નોટો છે તે પણ પકડવામાં આવે છે। 500ના દરની આ જે બનાવટી ભારતીય કરન્સીની જે ચલણી નકલી નોટો છે તે પકડવામાં આવે છે। આના તમામ મુદ્દામાલ સાથે 7 જેટલા લોકોને પણ પકડી પાડવામાં આવે છે, જેમાં એક મહિલા સહિત 6 પુરુષોને પકડવામાં આવે છે। એમ 7 લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટના એ પ્રકારની બની હતી કે બાતમીના હકીકતના આધારે જે છે તે આ કાર્યવાહી જે છે તે રેડ કરવામાં આવી હતી, જેમાં આજે નોટો છે તે નોટો જે છે તે ચાઇનાથી ક્યાંક ને ક્યાંક મંગાવ્યા હોવાની પણ માહિતી સામે આવી હતી। જે પ્રિન્ટર જે છે તે પ્રિન્ટર મશીનની જે તમામ જે ઇક્વિપમેન્ટ ઇસ્તેમાલ થયા હતા, યુઝ થયા હતા, તે પણ ક્યાંક ને ક્યાંક બહારથી મંગાવ્યા હતા અને પછી બહારથી મંગાવી આ પ્રકારની જે છે તે કામગીરી કરવામાં આવી હતી। મહત્વની વાત છે, ભારતની અર્થતંત્રને નુકસાન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી, જેને જે છે તે રોકવામાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સફળતા પ્રાપ્ત કરી છે અને આ જે 6 લોકો છે, જે 6 લોકો સહિત એક મહિલા એટલે કે 7 લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સઘન તપાસની અંદર 2 કરોડ 10 લાખની જે આ બનાવટી ભારતીય ચલણી નોટો કરન્સી જે છે પકડવામાં આવી હતી, સાથે જ 28 લાખની જે 500ના દરની નોટ પણ પકડી કાયદેસરની કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમી રિપોર્ટ્સ, અમદાવાદ।